હતો. એવામાં ગુસાઈનજી પણ પરદેશથી ત્યાં પધાર્યા હતા. ત્યારબાદ 4 ઘડી દિવસ રહે શ્રીજીના રાજભોગ સરવાની ખબર આવી. એટલે તેમને આશ્ચર્ય થયું કે આજે આ સમયે રાજભોગ કેમ? જેથી શ્રી ગિરિધરજીએ ખુલાસો કર્યો કે વિગત કહી કે આપના પધારવાના સમાચાર સાંભળી આપને અહીં જ દર્શન આપવાની ઈચ્છા હોવાથી શ્રીજીએ મધ્યાહન સમયે જ અહીં પધાર્યા છે. આ સાંભળી ગુસાઈનજીએ રોમાંચિત થયા અને પોતાના પ્રત્યે શ્રીજીની અતુલ કૃપાનું વર્ણન કરીને શ્રી ગુસાઈનજી સેવામાં પધાર્યા. તે દિવસે વૈશાખ સુદ 14 હોવાથી નરસિંહ ચૌદસનો ઉત્સવ કર્યો. આપે શ્રીજીને પુનઃ સેવામાં રાજભોગ ધર્યો અને શ્રીજી દ્વારમાં પ્રતિવર્ષ સેન ભોગની સાથે બીજી વખત પણ રાજભોગ વૈશાખ સુદ 14 આવે છે. એટલે સેન ભોગ પછી ફરતી રાજભોગ આવે, 2 વાર રાજભોગ આવે. ભગવાનની દિવસે 2 વાર રાજભોગ ધરાય. જયંતીના દિવસે ચારે જયંતીના દિવસે 2 વખત રાજભોગ હોય. હા, એ દિવસે 2 વાર. આમાં શું છે, રાજભોગ આપણે રોજ તો 12 વાગે ઉપર ખરાઈ બરાબર છે. આ નરસિંહ ભગવાનનો બોન્ડ થયો ને એ સાંજે મધ્યાહન થયો હતો. મધ્યાહન થયો એટલે મધ્યાહન એટલે રાત નહીં ને દિવસ બી નહીં, એટલે મધ્યાહન થયો હતો. એટલે શું છે, બર્થ એટલે પછી ઉત્સવ કર્યો ને એટલે ભોગ ધરાયો. હા, પણ એ તો બસ તો એનો રીઝન હતો ને એ થવાનો. એ પછી કહું છું ને છોકરાઓને, એ પછી આવશે બર્થ થયો ને એટલે બર્થ આપણે કૃષ્ણ ભગવાનનો તો જન્મ થયો પછી 2 દિવસ નંદમહોત્સવ થયો. એટલે આ બર્થ થયા પછી જે ઉજવ કરે એમાં રાજભોગ ધરાવે. આપણા પુષ્ટિ માર્ગમાં આ કેમ કરવાની છે જયંતી, હું એ સમજાવું છું. નરસિંહ ચૌદસ કહેવાય એ હું પછી કહું છું. છોકરાઓને ખબર જ હશે કદાચ. ના, છોકરાઓને એ જ નથી ખબર. છોકરાઓને આમાં સમજણ જ નહીં પડે. હું તમને સમજાવું છું. એમને એટલે પહેલા એ સમજાય તો એ સારું પડે. મારા જેવા મોટાને નથી ખબર, છોકરાઓને શું. ના ના, પતવા જાય આપણે કેમ કરવાનું છે. કેમ પહોંચી આવ્યું. જ્યારે શ્રીજી મથુરા પધાર્યા ત્યારે અહીં ગિરિરાજજીમાં ચત્રભુજ દાસની પ્રભુ દર્શનની લાલસા અધિકતમ વધી ગઈ હતી. એને ગિરિરાજજીની તળેટીમાં બેસીને અત્યંત વિરહ ભાવમાં પદ દરરોજ ગાતા કે ગોવર્ધનવાસી સાવરેલાલ તુમ બિન રહ્યો ન જાય. ભક્ત કામના કલ્પતરુ શ્રીજી ભક્તની આ સ્થિતિ જોઈને ન શક્યા અને પાછા પધાર્યા. એટલે પાછા ત્યાં જ ગયા. મંદિરોમાં વૈશાખ સુદ 14 સાંજે નરસિંહ જન્મ દર્શન ઉત્સવ ભોગની છાપ ધરાય છે. તેમાં શીતળ પનું અને લીલો મેવો પરિશ્રમ દૂર કરવાની ભાવનાથી અવશ્ય ધરાય છે. અને એ દિવસે ઠાકોરજીને કૃષ્ણ ભગવાનને નખ પણ ધરવામાં આવે છે. નખ? નરસિંહ ચૌદસ. હા, ઓકે ઓકે, નખ. હા, એટલે કાલે બધા એ પણ ધરે એમ. ઓકે.